ભજનમાલી કોઈ પ્રગટ થતો હોય તો ભગવાન જેમાલી પ્રગટ થાય તો જે ભજનમાલી પ્રગટ થતો હોય તો ભજન છે એ ભગવાનનો બાપ છે. અને ભજન જ ન હોત તો ભગવાનને કોણ મારો બાપ ઓળખતો હોત? હે ભજન છે એટલે એ તમે સાંભળી લો, મંદિરમાં પૂજારી છે તો મંદિરનું મહત્વ છે. એકલી તમે મૂર્તિ પધરાવી ગયો ને તાળા મારી ગયો, એમાં શિવરાત્રીના મેળામાં મારા બાપ આ સંતોની આપ જેવા ગુણીજન વર્ગની જયારે હાજરી છે ત્યારે મેળાના માતમ છે. પણ ફેર એટલો છે કે આમાં પોતપોતાની રીતે બધા આવે લ્યો. આમાં એમ ન માનવું કે આપણે હવ ડાયરો બધા ભજન હાટું જ આવે, કોક જોવા આવે. એટલે મેળો જોવા આવે એમ તમે જે આ કઈ આમ પછી અમુક હાવ ગંભીરતા થઈ ગયા એવું નહીં. યાર મેળો જોઈને વયા જાય. કોઈ વળી આ કલાકારો કેદુના ગાય કવડા છા ઈ જોવા આવે. ગાતા ગાતા વર્ષોથી ગાયતા ક્યાં કવડા એમ જોવા આવે. અમુક જે છે એ સંતોના દર્શને આવે, અમુક શબ્દ હાટું આવે. હમણાં એક ભાઈ આગળ આવ્યો હતો, મોબાઈલ હાટું આવ્યો હતો. લ્યો કઠણાઈ હોય ને તો હાથો હાથ જલાઈ ગયો. આમાં મારો કહેવાનો મતલબ એ છે કે એ પોતપોતાના હેતુથી માણસ આવતો હોય છે. પણ આમાં ઘણા એવા હશે કે એને કોઈ હેતુ નહીં હોય, કેવલ ને કેવલ ભજન ઈ જ એનો હેતુ હશે. ભલામાં કેવલ ને કેવલ એ ભજન. હે અને તમે સાંભળી લેજો, આની અંદર એક સત્ય વસ્તુ તો એ છે કે 33 કોટી દેવતાઓની હાજરી હોય છે. 33 પ્રકારના દેવતાઓ. કોટી એટલે કરોડ નહીં. અમારા હકાભાઈ એમ કે મને 33 કોટી દેવ પ્રગટ થાય તો એટલું જ કહું કે 33 કરોડ દેવ મને 5-5 રૂપિયા આપો, વધારે નથી જોતા. 33 કરોડ ગુણ્યા 5 કે આપણે વધારે નથી જોતું કઈ. એ 33 પ્રકારના દેવતાઓની હાજરી હોય છે. નવકુળ નાગ એના 9 થયા, 9 દુર્ગાઓ એના 9 દુ 18 એમ ગણવા બેસીએ તો એ ટોટલી એમ કહેવાય કે 33 પ્રકારના દેવતા થાય છે. ને 33 માંથી કોઈની કોઈ શાખાના હું તમે છીએ. એનો અર્થ એ છે કે એ આપણી શાખાઓ જે આવી જાય એમાંનું કોઈનું કોઈ હાજર છે. એવા ઉપસ્થિત મંચ ઉપર દરેક સંતો, સામે પણ એટલા સંતો અમુક દેખાય છે. સંતો એમના ચરણોમાં વંદન કરી અને એમાંય આનંદ એ છે કે પૂજ્ય મોરારી બાપુના લઘુબંધુ ચેતન બાપુ આ મંચ ઉપર ઉપસ્થિત હોય. ભાઈ અમારે ઘનશ્યામભાઈ, ખેતસીભાઈ, પાલુભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, અમારે દિલાભાઈ, અમારે લવકુભાઈ, એ તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, પેલા તો બધાને આવતીકાલે જે શિવરાત્રી છે એ શિવરાત્રીના બધાને કોટી કોટી વંદન. અને અહીંયા મંચ ઉપર જે કલાકારો અમારા બેઠા છે કોઈ આજ કલાકાર બનીને આવતા નથી ભાઈ. જેવી રીતે અમુક વસ્તુ જે અમુક પાસે જાય, કોઈ પણ કંપની કોઈ ખોલે ને આઈએસ માર્કો લાગે અને પછી માર્કેટમાં એ સહેલાઈથી મોજથી ચાલતા હોય, એમ અમારા કલાકારો માટે આ શિવરાત્રીનો મેળો છે આઈએસ નો માર્કો મારવા જેવી વાત છે. અને અહીંયા બધા એક ભારુડા બનીને જયારે બેઠા હોય એમાં ક્યાં ગયો ભાઈ? હમણાં જ મને કીધું બિરજુ લક્ષ્મણ બાપુને સન્માન કરવા માંગે છે. તો હું વિનંતી કરું ભાઈ બિરજુને તાળીના ગળાથી વધાવો. ધન્યવાદ મારા બાપ પડખે જીતુ મહાજન. એવા આશીર્વાદ આપો આવા બધાને કે એના કંઠથી એમ કહેવાય કે સમાજને ખૂબ શણગારે. તાળીઓથી આપણે વધાવીએ મારા બાપ. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ વાલા. વાહ 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 મારા વાલા. આ ખરેખર આ બધા કલાકારો છે ને એક પ્રકારની આપણે પ્રેરણા આપે છે કે હાજરી આપવી તો આમ અપાય એમ. આ પ્રેરણા છે મારા. તમને કહું ને, આવો આવો. આ મારો વારો આવે એટલે ચા તો આવે જો.
અને બીજી વાત કે 4 દિવસથી આપણો આ કાર્યક્રમ ચાલે છે. બિરજુ એક પણ ઉતારે નથી ગયો ભાઈ. 4 દીથા અહીંયા પોતે બેઠો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આમ તો અમે આજ ને કાલ 2 દી આવ્યા છીએ, બીજે ક્યાંય એમાં જવું ક્યાંય એમ જ થાય, ભીડ બહુ છે. પણ હું રસ્તે આજ અમે ગાડીમાં બેઠા ત્યારે ખેતસીભાઈને અમે કહેતા હતા કે ભજનનો ઉતારો તો અહીંયા જ મજા આવે છે મારા બાપ. ઉતારા ઘણા છે પણ ભજનનો ઉતારો તો એ તો અહીંયા જ કહીએ કાંઈ, અહીંયા ભજન ઉતરે છે. એટલે ખૂબ આનંદ આવે છે. હું બોલવું એ કઈ નક્કી નથી, બોલવું તો છે જ. અચ્છા મિત્રો પાલુભાઈ, તો હું જરા થોડું બોલી લઉં, પોચું કારણ કે મને ઘણી બધી આજ ના પાડેલી છે તમારે તાણીને બોલવું નહીં. શંખ તો મને કે શંખ તો કે વગાડતા નહીં 2 દી. તારી મોરાલીએ જોને મોયને હે કાન તારી મોરાલીએ મોયને રોતા બાળ મેલ્યા. હરવો ઘેલો કીધો એવા હરવા હાથની રે માં જમનાથની, હે એવા હરવા હાથની રે માં જમનાથની. જીરવી જોગણ ક્યારે વાગી. કાન તારી મોરાલીએ મોયને માને બાપ મેલ્યા. કાન તારી મોરાલીએ જોને મોયને માને બાપ મેલ્યા. એવા હરવા હાથની રે માં જમનાથની, હે એવા હરવા હાથની રે માં જમનાથની. જીરવી જોગણ ક્યારે વાગી, જીરવી જોગણ ક્યારે વાગી. મોરલીએ મોઈને ગરવો ઘેલો કીધો. આ ગરવો ગિરનાર આજ ઘેલો છો છે કારણ કે આ જે કઈ સુર છે એ કૃષ્ણની વાહળીના છે. અને આજે આપણે એટલા બધી એમ કહેવાય સંખ્યામાં આપણે અહીંયા ભેગા થાય છે. તમે સાંભળી લો, વર્ષોથી આ બધું ચાલે છે. આ નથી લાગતું કે આ કોઈ આ વ્યવસ્થા વાળા કોઈ વ્યવસ્થા કરીએ કે એવું ન લાગે. હા, પોતપોતાની જવાબદારી સંભાળીને બધા બરોબર ઉભા છે, પણ આ ગરવો ગિરનાર જ આપણા રખોપા કરીએ કે બીજું કોઈ ના કરી શકે. આ ગરવો ઘેલો થયો છે. ગરવો એમ કહેવાય, ગરવો એટલે ગિરનાર ગાંડો બન્યો છે, ઘેલો બન્યો છે. અને તમે સાંભળી લ્યો કે આપણા ઘરે કઈક વરો હોય તો ગરધણી ખુશ ન હોય ભાઈ. હે
હારા હારા મહેમાનો આવે તો ગરધણીના કડિયાની કહું તૂટતી હોય ને, આજ આ અવસરે ગરબા ગિરનારનો છે ને આપણે તો બધા એના મહેમાન છીએ સાહેબ. અને એમાં આવા સંતો જયારે આવ્યા હોય, પધારો બાપુ પધારો. ઓહો, સંતનું નામ લીધું તા સંતો પ્રગટ થયા. બોલો. હા, અરે એક જણો આવતો હતો શિવરાત્રીના મેળામાં. ભાઈ એ શિવરાત્રીના મેળામાં આવતો હતો એક જણો, એટલે કે અમને પૂછ્યું કે એલા ભાઈ કઈ બાજુ જાવ? અરે કે શિવરાત્રીના મેળામાં જુનાગઢ જાવ. એમ કે હા. અરે કામ કારે ગયા છો કે નહીં? પહેલી વાર જાવ છો? અરે કે તમે ભાગશાળી ભલા મણા. અરે હવે તમે પહેલી જ વાર જાઓ છો તો સાંભળી લેજો, ત્યાં કોઈ દિગંબર બાપુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો ને એ તમને આશીર્વાદ આપી દે એટલે તમારો બેડો પાર. અને દિગંબર બાપુ જ મગજમાં ગળી ગયા. અહીં તો દામો કુંડે પોગ્યો, ત્યાં દિગંબર મળી ગયા. દામા કુંડે ત્યાં તો બે પગ પકડે, હે બાપુ આશીર્વાદ આપી દો. ઓલો કે પગ ભૂક ને. અરે કે નહીં બાપુ આશીર્વાદ. પગ ભૂક આશીર્વાદ નો. બાપુ આશીર્વાદ. અરે પગ ભૂક. અરે કે ભાઈ મને કોકે કીધું તું દિગંબર બાપુ મળે તો એના પગ પકડી લેજો ને આશીર્વાદ. ઓલો કે દિગંબર બિગંબર નથી, હું અમરેલી નો છું. દામો કુંડમાં નાતો છો, તારા ડોહા કપડા કોક લઈ ગયું. આમ ઘણા આમે રોકાઈ ગયા. લ્યો આ મેળો છે મારા બાપ. પણ એ એક વાત નક્કી છે, આપણે બેઠા છે એ ભવનનું પણ નરસિંહ મહેતા ભવન, નરસિંહ મહેતાનો આશ્રમ. તમે આમ ઘડીક શાંતિથી બેહો ને તો તમને કેટલાય પ્રકારના ભજન સાંભળવા મળે. ક્યાંક વળી એ રૂડા ભજન ગવાય છે, ક્યાંક વળી તમને કોક રામાપીરના આખ્યાન રમે છે, ક્યાંક વળી એકલા એકલા રમે છે. હા બાપુ કાલે તરત છે. બોલો. ત્યાં વળી એકલો આમ જો તમને એકલો ભેરબોન રામાપીર હામામાં છે, ત્યાં વળી રામદેવી રમદે છે. જેને જે મોજ આવે એવા એમ કેવાય પડાવ નાખીને પોતપોતાની રીતે માણા મોજ કરે. કાલ હું એક ઓલું અટકી ગયો છો, એક ઓલા બેન કટલેરીની દુકાન ગયા યાદ દેવ મને ગમ્યું. કાલી અધૂરો જોક્સ રહી ગયો હતો ભલામણા. એટલે હું આજ આવવાનો હતો. એટલે આપણે જો આ ખેડૂના દીકરા છે, આપણે હાથી છોડીએ ને તો સાહે સડાવીને પછી છોડીએ. શું કામ? કાલ પાછું હાથી આંકવાનું. એટલે એ બેન એક કટલેરીની દુકાને ગયા. એટલે કટલેરીની દુકાને જઈને કટલેરીની દુકાનના માલિકને કીધું, આના માલિક તમે છો કા? તો કે આ કટલેરીની દુકાનમાં તમે અહીંયા સારી મોડલિંગ બહેનોના ફોટા રાખવા જોઈએ, કોઈ હિરોઈન બહેનોના ફોટા રાખવા જોઈએ. આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. શબ્દમાં ધ્યાન આપજો. ખીજાણા કે આવી કાળી બોબડીબાઈનો તમે ફોટો લગાડ્યો, અહીંયા તો મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ. ત્યારે એ માણસ એટલું બોલ્યો કે ઈ ફોટો નથી બેન, અરીસો છે. આ ન્યાલી મેં મૂક્યું હતું ભાઈ કાલ. પૂછી લેને તારા એ મન ને આપજી, તારા મન ને પાપ એ જ તારો નાતમ દેશે તને જવાબ. પૂછી લે તું તારા મન ને પાપજી. માણસ પોતાના જ એમ કે ભાઈ ગરીસામાં જોઈ લે, પોતાને જ જોવાની જરૂર. રાવણને એમ કીધું કે રાવણે બહુ મહેનત કરી. કવિ કાગ બાપુને એક બહુ સારું આ ગીત છે કે ખૂબ મહેનત કરે છે, માં જાનકી માનતા નથી. અને ત્યારે કોઈને સલાહ આપી કે લંકેશ એક કામ કરો ને, શું માં જાનકી માનતા નથી ને, એકવાર રામનું રૂપ ધારણ કરીને એને હામાં જાઓ. અને કહેવાય છે કે લંકેશે જે રામનું રૂપ ધારણ કર્યું, ખોટો ખોટો હું એ રામ બનું ત્યાં મને હાચો રુદામાં આવે. હું હાજી ખોટું હજી રામ બનું છું તો મને હાચો રુદામાં આવી જાય. તમે હું તો એમ કહું ખોટું ભજન સાંભળશો ને તોય હાચી લેરું આવશે મારા બાપ. હે તમે વિચાર કરી લ્યો. ખોટું જવાનું એ માટે કહું કે અમારી કોઈ પણ મિત્રો મુંબઈમાં રહેતા હોય, ત્યાં બહુ મોટા બિયરબાર હોય, આ
બધા જેને મુંબઈ રહેતા ને જોયા હોય, પણ સાંભળી લો, તમે તમારા દીકરાનો સંબંધ કરો અને જે ઘરે તમે સંબંધ કર્યો છે એ પ્યોરી માણસો, એમ કહેવાય કે સાત્વિક માણસો છે, ભજનાનંદી માણસો છે. પોતાનો દેહ એમ કહેવાય કોઈ દોનો હોઠ કોઈ દિવસ ભડાવ્યો ન હોય, આવા સાત્વિક માણસો હોય, આવા બધા વ્યસનોથી બહુ દૂર રહેતા હોય, એની ઘરે તમારા દીકરાનો સંબંધ કર્યો અને ઈ ભાઈ સાત્વિક છે, તમે પણ સાત્વિક છો, પણ તમારો મિત્ર છે ઈ કદાચ બિયર બારનો શોખીન હોય ને તમને આગ્રહ કરે કે ભાઈ આવી તો ખરો, ઓલો કે પણ ભાઈ હું કોઈ દી લેતો નથી, કોઈ દી પીતો નથી, પધારો દાદા પધારો, તો મારે શું કામ આવવું જોવે? આવો ઈ તમને વિવેકથી ઓલો પરાણે તમને લઈ જાય, બહુ બહુ મુદ્દો. અને માની લ્યો તમે પરાયણે તમારા મિત્રના આગ્રહથી બિયર બારમાં જાઓ, ત્યાં તમે દારૂ ન અડો, ખાલી અમથા અમથા એને અરે બેસો, અને જેવા પાછા એમ કહેવાય કે ઈ પ્રોગ્રામ પૂરો થાય ને તમે બારની બારા નીકળવા જાઓ અને તમારો વેવાઈ ન્યાલી વંચિતા નીકળે અને તમને બિયર બારના અંદરથી બારા નીકળતા જોઈ જાય તો તમારો વેવાઈ શું નિર્ણય કરે નક્કી કરો? તમે ખોટું ખોટું ગયા છો. એક ખરાબ વસ્તુમાં ખોટું ખોટું જાવ તો એટલી અસર થતી હોય મારા બાપ, તો ભજનમાં ખોટું ખોટું જાય તો કોઈ સારી અસર ન થાય. તમે કલ્પના તો કરો, હે ખોટું ખોટું એમાં પ્રવેશ કરી જાઓ. અરે બધા આમ કે ભાઈ ધૂળેટી રમતા હોય, તમારી પાસે રંગ ભલે ન હોય, પણ જ્યાં ધૂળેટી રમાતી હોય ટોળામાં તમે દાખલ થઈ જાઓ, કાંઈક તો રંગ તમારી માથે આવશે, કાંઈક તો ચાટણા આવશે. ખોટું ખોટું પછી હાચું હાચું થઈ જતું હોય. એનો એક મારે નાનો પ્રસંગ કહી, જે બનો એ પરફેક્ટ બનો. જે ભગવાને આપણને જે ખાનામાં નાખ્યા છે એમાં પરફેક્ટ. મંજીરા વગાડે તો પરફેક્ટ મંજીરા, દિલથી. આ નથી લાગતું આ દિલથી જ વાગતા હોય. આ લક્ષ્મણ બાપુ કે ઓસમાણભાઈ કે બધા જયારે એમ કે ભાઈ ભજનમાં એ તાર લાગી જાય અને બરોબર એમ કે ભાઈ સાયા બંધાઈ જાય, તો આપણે બધાએ સાંભળ્યું છે કે બબે બબે અઢી કલાકના એમ કે ભાઈ કે એક જ રાઉન્ડ હાલતો હોય. અને આ મંજીરા વાળા ઉલ્લી ડબલમાં જે વગાડતા હોય, તમને એમ લાગે કે 2500 ને 3000 કે 5000 હાટું મંજીરું વાગતું હોય. એમ સાહેબ 2500 5000 હાટું કે 15 કે 10,000 હાટું જો તબલા વાગતા હોય તો મને નથી લાગતું 10 મિનિટથી વધારે વાગી શકે. આ સત્ય કહું છું, રામદેવજી મહારાજની તાકાત નથી. આ જીટીપીએલ માં લાઈવ છે, મારા બાપ બોલવું છું, આ ન થઈ શકે. એટલા જે મંદિર આવે ઘડીકમાં, જે યોગાના જે મહારથીઓ છે આવે, કાંઈ પણ સુર નહીં, તાલ નહીં, કાંઈ નહીં, એકલામાં આમ 5 મિનિટ વગર મંજીરામાં હાથ કરે 5 મિનિટ, મારા આખા વર્ષનું પેમેન્ટ આપી દઉં. આખા વર્ષના જેટલા પ્રોગ્રામ કરો એ બધા એને આપી દઉં, જે કઈ આવતું હોય. ન વાગે પણ જયારે તાલમાન સુરમાન શબ્દમાં લાગી જાય ને ત્યારે મારા બાપ એને દેહના ભાન નથી રહેતા ને એટલે એટલું મંજીરું વાગે છે. કારણ કે એમાં પ્રવેશ કરી જવો પડે. અરે છોડો, આપણી બહેનો કે આપણી માતાઓ જયારે એમ કહેવાય કીર્તન ગાતા હોય તો અમુક માતાઓની એવી કડતાલ વાગતી હોય, તમને નથી લાગતો ક્યારેક ઘડીક પૂરતો નરસિંહ ગોપીના રૂપમાં અંદર આવી જતો હશે? નહીતર એટલી મહેનતથી ન વાગે. અરે છોડો, આપણે ગરબી લેતા હોય, અરે કે ધૂન ગવાતી હોય તો અમુક ને એમ એવો ભાવ આવી જાય ને એવી તાળીઓ પાડતા હોય, તો નથી લાગતું કે એમાં એનું દેહનું ભાન વયું જતું એને કરે. એટલી બધું એમ કહેવાય કે જોરથી તાળી ન વાગે. જે બનવું એ પરફેક્ટ બનવું. આનો એક નાનો દાખલો, તમે જે સોય બરોબર બની જાઓ, મારા નાથને 6 મહિને તમારે સામું જોવું પડે ભલામણ. હા, ઘણા માણસો ગિરિબાપુ વાતો કરે છે, ઘણા માણસો કે આ મજૂર લોકો મજૂરી કરે છે વર્ષોથી અને 2 પાંદડે નથી થતા, તો એની હાલ જોઈ જોવે. જયારે મજૂરી કરવા જતા હોય ત્યારે આડો એરું હોય એમ ધીરે ધીરે જતા હોય, માવા સોળતા અને જેવા પાછા ફરે ત્યારે વાહે એરું છો હોય એમ ઘાયે ઘા 2 હાલ્યું હરખી કરી નાખે ને 6 મહિનામાં પ્રગતિ ન થાય. સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં છું. હે બેમાં હાલ્યું જે મને કેટલી મજૂરી છે નહીં, કેટલી દાડી ચાલે છે નહીં, મને આ કામ સોંપ્યું છે, મારે પરફેક્ટ આ કામ કરવું જોઈએ. આ ઘણા અધિકારીઓ કે અમને કોઈ દી પ્રમોશન ન મળે, પણ તમને પોઈન્ટ બીજો આપ્યો હોય ને તમે બીજે માવા સોળતા હોવ છો. જે બનો એ પરફેક્ટ. એનો દાખલો દઉં તમને. મારી શરૂઆત ડ્રાઈવરની, હું 300 રૂપિયા પગારમાં બાપુ ટ્રેક્ટર રાખતો, આપને ખબર છે. મહિનાના 300 રૂપિયા એટલે રોજના 10 રૂપિયા થયા.
સકડો ન થાય કે કોઈ દી મારી જિંદગી. આ ઘણાને હજી વહેમ છે સકડો માયા ભાઈ હાંકતા. તો તમે કહો તો હું તમ તારે સકડો નહીં લારી હાંકતો, બસ જો તમે રાજી રહેતા હો. જો તમને એમાં જ મજા આવતી હોય તો હું લારી હાંકતો થયો ને, પણ નથી હાંક્યો ને મારે કેમ કેવું. હા, ટ્રેક્ટર 6 મહિના હાંક્યું મેં, પણ 6 મહિનામાં સાહેબ હું ચોખ્ખું કહું તમને કે એ સમયમાં આજુબાજુમાં 7 ગામમાં ટ્રેક્ટર નહીં, હું 3-4 ગામની ખેતી કરતો એકલો ભાડે. હું 18 કલાક હાંકતો. અને કોઈ દી એવું મનમાં નહોતું આવ્યું કે 10 રૂપિયા મને એક દીના મળે છે, મારે હું કામ એટલા દી હાંકવું, એટલી કલાક હું કામ હાંકવું જોવે. નહીં, 6 જ મહિના હાંક્યું ને. 7મે મહિને જેનું ટ્રેક્ટર હતું ને એમાં રમજાન શેઠે કીધું કે આપણે ગાડીઓ બેઠા લાવીએ, તું મહેનત બહુ સારી કરી છો, પછી રોકાણ મારું અને મહેનત તારી, ડાયરેક્ટ શેઠ બન્યું. પણ આ તો આયલી સુરત સુધીની ગાડી લઈને જાતે વૈશમાલી કટિક્યુ કરતા હોય, એ કોઈ દી ટાયર બદલાવતા થાય ડોહા. રોજ હું તો એમ કહું, સત્યનારાયણની કથામાં જેના બાપે 2 હાથમાં હેરા લીધા હોય એની પ્રજા કોઈ દી પાલુભાઈ દાતાર ન થઈ શકે. જે બનો એ પરફેક્ટ બનો. એનો એક નાનો પ્રસંગ, આ પ્રસંગ મને બહુ ગમે છે. એક બહુ મોટું મંદિર હતું, એમાં કોઈ મહંત નહોતું લખણ બાબુ, કોઈ મહંત નહીં, ટ્રસ્ટ સંચાલિત. તમામ માણસો એમાં કર્મચારી છે, તમામ નોકરિયાત છે. આરતી કરનાર નોકરિયાત, શંખ વગાડવા વાળો નોકરિયાત, ઝાલર વગાડવા વાળો નોકરિયાત, હંજવારી કાઢવા વાળો નોકરિયાત, તમામ નોકરિયાત છે. પણ એની અંદર દાદા એક ઝાલર વગાડતો હતો માણસ આરતી ટાણે. અને ઠાકોરની આરતીની જોતું જ્યાં જળાળા મારે છે, પૂજારીના હાથની જ્યાં ઘંટડી રણકાંટા મળે કરવા, અને જ્યાં શંખના નાદ થાય, નગારા ઉપર ઘાવ પડે, અને માણસ એમ કહેવાય કે ઝાલરની અંદર એટલો બધો ગાંડો થઈ જતો હતો. ક્યારેક ક્યારેક તો પોતાના ઝાલરમાં આંગળા ભટકાય ને આંગળા ફાટી જાય ને લોહીના રગેડા કોણી આવે, એ દેહનું ભાન ન રહે એવો ગાંડો બનતો. સાહેબ, જેટલા આરતીમાં આવતા ને માણસો, જેટલા ઠાકોરના દર્શન કરતા એટલા જ આ માણસના દર્શન કરતા કે વાહ તારી મોજ, વાહ તારી મોજ, વાહ તારી. સમય જાતા જાતા આ મંદિરની અંદર સાહેબ ટ્રસ્ટોએ નિર્ણય કર્યો કે અત્યારે કોમ્પ્યુટર યુગ ચાલે છે, આની અંદર જેટલા નોકરિયાત ભણેલા હોય એને રાખો, અભણને કાઢી નાખો, ભણેલાઓની ભરતી કરો. આને બોલાવે છે નોકરી એમ પોતાની ઓફિસમાં. ટ્રસ્ટીઓ પૂછે છે, ભાઈ તું કેટલું ભણેલો છો? જે ભણેલો તારા સર્ટિફિકેટ અમને આપ્યું. તો એ માણા રોઈ પડ્યો ને એટલું કીધું, બાપા ગરીબ માણાનો દીકરો નિશાળના પગથિયા નથી ચડ્યો. કે અભણ છો? હા. તો તારો આલે અત્યાર સુધીનો પગાર, કાલથી આવતો નહીં. ટ્રસ્ટે નિર્ણય કર્યો અભણને કોઈને રાખવા નહીં. અને રોતા રોતા માણા એટલું બોલ્યો, મારો ભણતરને છોડો, મારી ભાવના તો જુઓ ભલા માણા. અને જે જગ્યાએ ભાવના ઉપર સદન થવામાં આવ્યું છે એ મંદિરમાં મંદિર નારાયણ નથી રહેતો, એ તો ભાવનાનો ભૂખ્યો છે. ઘણા નથી દેશી માણસો આપણા વાતો કરતા, ભગવાન વાસનાનો ભૂખ્યો. વાસનાનો નહીં, ભાવનાનો. વાસનાનો તો તું કોડા ભૂખ્યો છો. ભગવાન તારો બાપ વાસનાનો ભૂખ્યો હોય કે નહીં? માણસ રડે છે, ઓલા કહી શકે નહીં ભાઈ દયા ડાકણ ને ખાય, તો કાલથી આવતો નહીં. એ માણસને કાઢી નાખ્યો. સાંભળજો હવે વાત. 1 દી 2 દી 3 દી, પણ જે મંદિરે જે માણસો આવે છે ને કાયમ માટે, જેવો આ માણસને જોયો નહીં, જાણે મંદિર માલી આભા વહી ગયો હોય, મૂર્તિ માલી પ્રાણ વહ્યા ગયા હોય એવું મંદિર ઝાખું થઈ ગયું. સાહેબ, એક પરગણા માલી કોઈ માણા રવાના થઈ જાય, વિદાય લઈ લે, તો એ પરગણાની એમ કહેવાય કે આભા વહી જાય. એક સારું ભજન જીવન માલી વહ્યું જાય તો એ માણસના પોતાના જીવનની આભા વહી જાય. મંદિર માલી જાણે આભા વહી ગયો હોય. ગમતું નથી વાલા લોકોને. અંદરો અંદર વાતો કરે, બારગામ ગયો હશે, બીમાર તો નહીં પીડ્યો હોય ને. અને સાંભળી લેજો, આંખની ઓળખાણ ન હોય અને બીજા માણસને તમારી ઉપર દયા મળે આવવા, તેથી માનજો કે તમારી ભગવાનની બહુ નજીક છો, નહીતર એટલી દયા તમને ન આવે સમાજને. ઓલા માણસો મંદિરે 1 દી 2 દી 3 દી તો કાઢે, પણ 3જે દિવસે રહેવાનું નહીં. અને 3જે દિવસે આરતી પૂરી થઈ એટલે આ લોકોએ ઓફિસની મુલાકાત લીધી, ટ્રસ્ટોને મળે છે અને કહે છે ને કે ભાઈ બોલો ભાઈ જે ઝાલર વગાડતો એ 3જો દી થયો, બારગામ ગયો છે, બીમાર છે? ના, બારગામે નથી ગયો, બીમારે નથી. તો અમે એને કાઢી નાખ્યો. કેમ? બસ એ ભણેલો નહોતો.
એનું સરનામું આપશો મને? હાય હાય. સરનામું આપે છે. ગામને સેવાડે રહે છે. જે શેરીમાં કોઈ દી બકાલાની રેખડી નો નીકળી હોય સાહેબ, ઈ બજારમાં એમ કહેવાય ફોર વ્હીલ મળી આટા મારવા ગોતવા પૂછે છે ફલાણા ભાઈ નું ઘર કે હા બસ થોડાક આગળ વ્યા જાવ, બસ જો ત્યાં જ રહે છે. એ ઝાપલીમાં અહીં રહે છે ભાઈ. અને 3-4 મોટરસાયકલ એમ કહેવાય કે ત્યાં આવી છે અને 5-6 જણા નીચે ઉતરી અને ત્યાં જાય છે અને મળે છે. બોલો કે આવો મારો બાપ. નામ નહોતા આવડતા, રોજ આરતીમાં ભેગા થતા એટલે આંખની ઓળખાણ હતી. પહોંચી ત્યાં આવ્યા મારા બાપ. ના ના ભાઈ એમ જ તારે ઓલે આવ્યા છે, પાણી પાયું. પછી આવડા 4 જણા એને પૂછે છે મંદિરે કેમ નથી આવતો? થોડીક શબ્દોની મારામારી છે, થોડુંક ધ્યાન આપજો. મંદિરે કેમ નથી આવતો ભાઈ? મને કાઢી નાખ્યો એટલે. પગાર હાટું આવતા થાય એમને મંદિરે. ઓલાની આંખમાં આહુડ આવ્યા ધીરે. શરૂઆત તો એવી જ. પેલા તો ખોટું ખોટું આવતો હતો, પગાર હાટું આવતો હતો. શરૂઆત તો મારી એવી જ હતી. આ બધા શરૂઆત ભજનમાં કરી છે, પેમેન્ટ હાટું જ કરી છે ને, ચાતી ઠોકીને કહું સાહેબ. પણ હવે ક્યાં જાય? હવે ન જઈએ કે બહાર. અહીંયા એન્ટ્રી જ છે, વિદાય નથી. આમાં આવી ગયો પાછો ફરી શકતો નથી. ભલા માણા એને કોઈની તાકાત નથી કે એમાં પાછો ફરી શકે. આ માણસ કહે છે કે મારી શરૂઆત તો એવી જ બાપા. હવે મને એવા પડી ગયા. 3 દિવસ મેં ખાધું નથી મારા હરિના દર્શન વગર. આ પેટ તો મારા કાંડાના કવે છે, હવે ગમે ડાલી ભરી લઉં, પણ ઠાકોરના દર્શન ન કરું તો મને ભૂખ નથી લાગતી. તો કેમ નથી આવતો? ભઠક લાગે શેની? હવે મંદિરે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું લાગે. અને હું તો એવડા મોટા બાપનો દીકરો બની ગયો છું, કોઈનો ઓશિયાળો ન બની શકું. હું ભઠ્ઠો મને ભઠ્ઠપ લાગે છે, હું કેમ આવું ત્યાં? અને ભઠ્ઠપ લાગે એ શબ્દ છૂટ્યો મોઢા માલી. 4 અંદરો અંદર વાતો કરી લીધી. અને પછી આને પૂછ્યું તારી ભઠ્ઠપ ભાંગી નાખી તો? કઈ રીતે? મંદિરની સામે એક જગ્યા છે, એ જગ્યા મેં ખરીદી લઈ, ત્યાં તારી માટે દુકાન બનાવી દઈ અને પછી તારો વેપાર ના ચાલુ થઈ જાય. ટ્રસ્ટીઓ ખબર પડે કે આને દુકાન કરી અને પછી મંદિરે આવ્યું તો એને 100% થાય કે હવે આને નોકરીની જરૂર નથી. આવું કરીએ તો? ફરી વારી માણા રડે છે કે બાપા હું નાનો માણા, એ જગ્યા દુકાન હું કેમ કરી શકું? કે ગાંડા તું આજથી અમારો ભાઈ, પણ તારી વગરની અમને મંદિરે મજા નથી આવતી. અને અમને મજા નથી આવતી એનો અર્થ એવો છે ઠાકોરને મજા નહીં આવતી. કહેવાય છે કે દુકાન બનાવી દીધી, દુકાને વેપાર કરે, આરતીનું ટાણું થાય એટલે પાછો ઝાલરે આવી જાય. હવે તો ઝાલર કઈક નોખી વાગે છે. નરસિંહ મહેતાના બાપના હરાજ પછી જે નરસિંહ કડતાલ વગાડી છે કઈક નોખી છે. કોણી સુધી કાંડા સુધી એમ કે મસાલ હો તો હળકી જાય તો એને દેહનું ભાન ન રહેતું હોય. કેવો રાસમાં તરબોળ થઈ જતો છે નરસિંહો. પછી તો કઈક નોખી ઝાલર વાગે છે ભાઈ. એક દુકાન માલી 2 દુકાન, 2 માલી 5 એમ કરતા કરતા એમ કહેવાય કે આ 5 જણાની એક ટ્રસ્ટ બન્યું, એક કંપની બની અને એક ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા. એક કંપનીના માલિક બન્યા. ભલામણ ફેક્ટરી નાખી હો. અને હવે તો ઈ પણ એમ કહેવાય 4 વ્હીલ લઈને આવે છે મંદિરે. શેઠ બન્યું. મૂળ વાત એટલી, સમય જાતા મંદિરનો જીર્ણોદ્ધાર આવ્યો. ટ્રસ્ટીઓ આની ઓફિસે આવે છે. ટ્રસ્ટીઓને ખબર નહીં આપણો ઝાલર વગાડવા વાળો અહીંયા પહોંચી ગયો તો એને વહેમે ન હોય ને, કારણ કે ઈવડા અહીંયા હોય એટલે આપણા માલી કોઈ નીકળે એવી ખબર જ ન હોય. એમ આવ્યા ને આમ જેમ કેવાય કાચની બારી માલી જોવે છે કે ટ્રસ્ટીઓ આવે છે. હવે સાંભળજો, બની જાઓ, પણ કૃપા કોને કહેવાય? સમય ટાણે તમારી બુદ્ધિને બરોબર પવિત્ર રાખે એ તમારા સદગુરુની કૃપા, તમારા ભજનની કૃપા. હવે આ ભાડે છે કે ઓલા ટ્રસ્ટીઓ આવે છે, જેને મારા દીકરાએ કાઢ નાખ્યા થાય આવે એવું તો થાય ને અંદર. ત્યારે માનવાનું કઠણાય આપણી પોતાની, એમ આપણી પોતાની કઠણાઈ હોય. પણ સાહેબ એ ના આવ્યું મગજમાં, ઘરે આ તો મારા બાપુજી મારા મંદિરના ટ્રસ્ટીઓ આવે છે ને હામો હાલ્યો. જેટલાય દી એ મંદિરનો તો પેટમાં તો નાખ્યું નહીં માણા, પાયો તો એનો જ નહીં.
ઝાલર વગાડવાનું એવા કરાવનાર તો ઈવડા ઈ જ ને. આવ્યો હામો કરે મારા બાપ ઓચિતા આવ્યા, મને ફોન કર્યો તો ભલા મને હું ત્યાં આવી જાત. પધારો પધારો કરીને ઓફિસમાં બેસાડ્યા, પાણી પાયું, ચા પાઈ, પછી પૂછ્યું બાપા પધારવાનું કારણ? શેઠ કારણ એટલું, મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે, આપની પાસે ડોનેશન માટે આવ્યા છીએ. ડોનેશનનું કીધું, તમારી પાસે અમે ડોનેશન માટે આવ્યા છીએ. સાહેબ બાજુના રૂમમાં વયો ગયો માણા, ઠાકોરના ફોટા હમો ખૂબ રડી લીધો. હે ઠાકર, તારા મંદિરની ઝાલર વગાડતો હતો, તે મારી ઉપર એટલી કૃપા કરી તારા મંદિરની અંદર હું દાન દઈ શકું એવડો તે મને બનાવ્યો. કોઈ યાચક કે કોઈ માણસ જયારે તમારી સામે એમ કે લાંબો હાથ કરે, પછી સમાજ હોય તોય ભલે, મંદિરનું કામ હોય તોય ભલે, પણ કોઈ જયારે એમ કહેવાય પછી ગૌશાળાનું કામ હોય તો ભલે, કોઈ હોસ્પિટલનું કામ હોય તોય ભલે, પણ કોઈ જયારે તમારી પાસે આવીને એમ કહે કે આમાં કઈક લખાવો હોય એટલું લખાવી નાખજો. એમ કહેવાય કે પરમાત્મા પરીક્ષા કરતો હશે કે આને આપ્યું છે એ તો જોઉં છું આને દેવાની કેટલી તાકાત છે, તો મને ખબર પડે કે હવે મારાને કેટલું દેવું. એ ભલા માને એકવાર તાકાત અજમાવી દેજો. ભગવાન કૃષ્ણ કહે ને કે અર્જુન તારામાં કેટલી તાકાત છે અજમાવી લે, અને તારી તાકાત જ્યાં પૂરી થશે ન્યાલી જે શરૂ થતું છે એ મારી તાકાત હશે. ભલા માણસ પણ એક વાર તો તું પ્રયોગ તો કરી જો. રડી લીધો એ માણસ, મોઢું ધોઈને પાછો ખુરશી બેસીને કીધું બાપા કેવડો ખર્ચો કેવડો છે? શેઠ ખર્ચો તો 7-8 લાખ રૂપિયાનો છે એ સમયની વાત. બીજા ઘણા ડોનરો છે, ઘણા દાતાઓ છે, આપને જે પહોંચો તે. ત્યારે માણસ એટલું બોલ્યો કે બીજા દાતાઓ હોય તો મંદિરના બીજા ઘણા કામ બાકી છે એ કરજો, પણ આ 8 લાખ રૂપિયામાં 1 રૂપિયો બીજેલી લ્યો તો તમને રામ દુહાય છે એ બધા હું આપીશ. અને કહેવાય છે કે 8 લાખનો ચેક મેનેજરને હુકમ કરી દીધો, ને મેનેજરે એમ કહેવાય ચેક તૈયાર કર્યો, શેઠની સહી બાકી, અને ટ્રસ્ટીઓએ મેનેજરના હાથમાં લઈ લીધો કે આના સોગડીએ સહી કરાવી લઈએ. એમ ઉતાવળા તો બહુ હોય. શેઠની સામે ચેક ને પોતાની પેન કાઢીને આપી, લ્યો શેઠ સહી કરવામાં. બહુ સરસ બહુ સરસ, સહી કરો. કીધું ની માણસ ફરી વાર રડી પડ્યો, બાપા મને માફ કરજો, હું અભણ છું, મને સહી નથી આવડતી. હું અભણ છું, મને સહી નથી આવડતા. તો મેનેજર આવી ગયો, પેડ આવ્યો, અંગૂઠો બોલ્યો, અંગૂઠાને સાપ મારી મેનેજરે ઉપર સહી કરીને એટલું કીધું બાપા અમારું સંયુક્ત ખાતું છે, મારો અંગૂઠો અને મારા મેનેજરની સહી બેંકમાં ચાલે છે, ચેક રિટર્ન થશે તો કેસ આપી દઈ, ચિંતા કરતા નહીં, આજો આ ચેક લેતા જાઓ. એમાં એક ટ્રસ્ટી બોલ્યો શેઠ તમે હાવ અભણ છો? હાવ અભણ ભાઈ, અક્ષર જ્ઞાન બિલકુલ નથી. ઓહો શેઠ, તમે જો બિલકુલ અભણ હોવ, અક્ષર જ્ઞાન બિલકુલ ન હોય, અને છતાંય જો તમે એટલી બધી પ્રગતિ કરી હોય તો તમે ભણેલા હોત તો કેટલી પ્રગતિ કરત. બોલો કે હજી તમારા મંદિરમાં ઝાલર વગાડતો હોત ભલા. પણ મૂળ કહેવાનો અર્થ કે ઝાલર વગાડવામાં એ માણસે ધ્યાન દીધું તો મારા નાથે ક્યાં પહોંચાડ્યો. જેમાં જે મોકો મળે, એ નાટકની અંદર જે પાત્ર મળે એ ભજવી લ્યો તો તમને થાતા થાતા મેન પાત્ર મળશે. પણ એકવાર ભજવવું પડે. અમને કોઈને આવા કલાકારનું પાત્ર આપ્યું, કોઈને ભજનીકનું પાત્ર આપ્યું, કોઈને એમ કહેવાય તબલાનું પાત્ર આપ્યું, તમને આ શ્રોતાનું આ તમે હામાં એમ સાંભળો છો તે બધું સક્સેસ જાય ને બનીએ છીએ ત્યારે. અને પહેલી જ વાત એ છે, સાંભળવું એ પહેલી ભક્તિ છે. હાવ ભક્તિનો પહેલો જ પ્રકાર શ્રવણ, બીજું કીર્તન ગાવું. અમે બીજા નંબરે આવી, પહેલા નંબરે તમે છો સાંભળવા, અને સાંભળે ને એ જ બીજાને કઈક કહીએ કે આપણા વેદનો શ્લોક સ્વસ્તિના ઇન્દ્રો વ્રત સ્વાહા, કોકને હા ભાઈ કે સાંજ્યા કરવાનો શ્લોક નથી. અને તમને બીજી વાત કહું, લહેર આવે ને ભાઈ એ અંદરથી જ આવે, એના કઈ ઇન્જેક્શન હોય. અમારે શિવરાત્રીના મેળામાં જવું છે, ડોક્ટર એક બાટલો ચડાવ્યો એટલે 3 દેવ સુધી એકલા આકલા જ મેળા કરીએ. રેવા ગયો વાયરિંગ બળી જાય. કેમ ભાગ્યા ભાઈ? એને બીજું કામ ન હોય, પણ હવે બાપા હવે કઈ ઘરનો ડાયરો છે, આમાં કઈ તૂટો તો કઈ છે નહીં. અને તમે જો શિવરાત્રી મેળામાં કેવી મજા હોય બોલો. આમાં બધાય અતિથિ, આમંત્રિત કોઈ નહીં. અતિથિ દેવો ભવ. હાચા અતિથિ આ ઓચિતા આવીને હામાં બેસી જાય ત્યારે ખબર પડે કે હાલે તમે અહીંયા
અને આ તો જે ભજનમાં આવ્યા છે એ જ ને, બાકી તો મિસકોલિયા તો ક્યાંય નહીં આટા મારતા હોય. અને મોબાઈલ જ મારી નાખ્યા. બોલો અનિલ દાદા, વાહ, બહુ ભાગવતાચાર્ય અનિલ દાદા કેવા વચ્ચે બેઠા છો મારા બાપ. તાળીઓથી વધાવો. આમાં કોના કોના જોવા મારા વાલા. હે બહુ બહુ આ મેં કીધું એમ કે આ બધો બ્રિજરાજભાઈ, અમારા ઈશ્વરદાનભાઈ ના દીકરા બ્રિજરાજ ગઢવી સાહેબ, તાળીઓથી એમને વધાવો. હે એમના પિતાએ એક સાહિત્યનો ગઢ હતો મારા બાપ. હે એમનો ચીલે પાછો બ્રિજરાજ એવું જ બોલે છે. એટલે મેં કીધું એમ કે આમાં આ બધો હાવ ઘરનો ડાયરો. આમ અમુક નામ સાંભળી તો મજા આવે. બહેનોને ખાસ કહું, તમે આમ દીકરીઓના એના નામ પાડો ને તો કોઈક આપણા ગુરુને પૂછીને નામ પાડવા. આ ટ્વિંકલ ને આપણે નામનો કઈ વાંધો નથી. આપણે તો હવે હું આપણને વાંધો હોય, આપણે તો પલ્લા પકડી ગયા હાવ. પણ એ ટ્વિંકલ ડોશી થાય પછી હું કેવું? હે વેગડ, કારણ કે કપડું તે અમુક ઉંમર સુધી જેવું કપડું કાયમ આવતું એવું આવે. 80 વર્ષની ડોહી ફરાક કરીને આટા મારતી હોય તો એ આફ્રિકામાં સારું લાગે, અહીંયા ન લાગે. જે ઉંમરે જે કપડું સારું લાગતું એ લાગે, જે સમયે જે કપડું સારું લાગતું એ લાગે, જે સમયે જે આ બાળક જન્મતા જ રડે તો જ રૂડું લાગે. નહીં તો હાલ્યું જ આવે, શું કામ રાડ્યું નાખે? હે અને વળી પાછો કેવો પ્રસંગ, માં દાંત કાઢતી હોય ને દીકરો રડતો હોય. જોવો તો ખરા. હે માં હસતી હોય કે મારો લાલ આવ્યો, મારો બાપ આવ્યો, મોટો થવા દે તારા ડોહાને. આનો આ તને જો ફરફદુડી નો ફેરવે કે છે. પણ એ બાળક જન્મતા જ રડે તો જ કેવું રૂડું લાગે જીતુભાઈ. એનું બાળક જન્મતા દાંત કાઢતે હું એનું ડોહ્યું ગામ મૂકીને વયું દેખા કોણ આવ્યો? ભૂતના પેટનો. એમ જે વસ્તુ જે વખતે સારી લાગતી ત્યારે જ લાગે. હમણાં એક છોકરાએ એના પપ્પાને કીધું, આ ઝીણી જોક છે, લાઈટ થાય તો થાય ને કે ન થાય, આ કઈ આમ ધુબાકા બંધ નથી. આવ પોચો પોચો જોક છે આ. અમુક જોક્સ હોય ને અમારે જૈન ભાઈઓ માટે સ્પેશિયલ મૂકેલા હોય એમ, કારણ કે એના પ્રોગ્રામ તો પોચા પોચા જ હોય. હાવ ત્યાં કઈ આવી ટીપુ મારવાનું ન આવે. અરે સંદ ન ગવાય. ડમક ડમક પોચું પોચું બોલો, રાડ્યું નાખવામાં. હું મારો પ્રોગ્રામ, હું તો ખૂબ એના પ્રોગ્રામ કરું છું. એટલે એનું હું 2 કલાકમાં એ ધરાઈ જાય, આપણે ધરાઈ જાય. 8 થી 10 રાખવાના છે, 10 વાગે બચ. અને જો ભાઈ પોચું પોચું બોલવાનું. એમ હકીકત મારે એક જગ્યાએ મેં સંદ ચાલુ કર્યા, ડમક ડમક દાદુર લવ ડમક મને કે પોચું છોકરા રડે છે, ચીહું ન ખમી કે પોચું પોચું જ બોલવાનું. હાવ એના જોક્સ પોચા પોચા. હાવ ગીત ગાવાનો તો પોચા પોચા. પંખીડા ને પીંજનું પોચું પોચું લા ગોપી. બાપુ બરાબર ને? હવે આ અમારું ભજન નહીં, બીજું શું કયો? હાલો બસ આ દાંત કઢાવી નાખીએ એટલે અમારા ધક્કો વસૂલ. એક જણો ગુજરી ગયો ને, હવે આ બધા કે છે ઉપર જાય, પછી આપણને ખબર નથી. એક જણો ગુજરી ગયો, તે ઉપર ગયો. હવે ત્યાં ઉપર જાવ ને, આમ ટૂંકી માહિતી આપી દો, કારણ કે હું ઘણી વાર મરી ચુક્યો છું. ઉપર જાવ એટલે ગેટ આવે. એટલે આપણે ટોલ નાકામાં જે આવે ને ગેટ, એવો આડો વાહડો આવે, ભાખડે. ત્યાં તમે જાઓ એટલે તરત પૂછે કે ક્યાંથી આવો છો? આપણે કે મહુવાથી. અચ્છા ભાઈ એમ ને? આપણે કે હા. શું નામ છે? આપણે કે માયાભાઈ આહિર. ઉભા રહ્યો. હા હા બોલો, ડાયરો કરતા ઈ લાગો. ઘનશ્યામભાઈ, મારા ઘનશ્યામભાઈ સ્ટેજ ઉપર બેઠા છે. આપણે AMW ખટાર આવે ને,
10 મિનિટમાં એક ટ્રક તૈયાર થાય. લ્યો તાળીઓ પાડો, તાળીઓ પાડો. એટલે પેલા ગેટે જાવ, તમે નામ આપો એટલે તરત થઈ એમ કે ઉભા રહ્યો, પછી ઈ તરત આપણું નામ એમાં નાખે. એટલે આપણે આખી જિંદગી જે ઉપાડા લીધા હોય એનું આખું ફરફરિયું બહાર નીકળી જાય. એટલે જે પાપ કર્યા હોય પુણ્ય કર્યા હોય એટલે ન્યાલી આપણે સરવૈયું કરીને એ આપણને અત્યારે ક્યાંય નહીં, પણ એક એ બીજું કાર્ડ હોય એમાં એ ડેટા નાખી દે. એ પછી ન્યાલી કાર્ડ આપે, કાઢો જાઓ આગળ. આગળ જાય ત્યાં પાછો ગેટ આવે, ત્યાં ખાલી કાર્ડ દેવાનું, નામ નહીં બોલવાનું. એ જેવું તમે એને કાર્ડ આપો એટલે કાર્ડ એ સીધું કોમ્પ્યુટરમાં નાખે. આમ ખાસ ધ્યાન રાખજો, આ મુદ્દો ભૂલાઈ ન જાય. પછી આમ કાર્ડ તમે આમ એ નાખે અંદર અને પછી સીધું આમ ઓકે આપે એટલે તરત સામું નામ નીકળે ફાટ દઈને, માયાભાઈ આ લે માયાભાઈ. આપણે કે હા ઉભા રહ્યો. હવે એ પછી એમાં એ ઓલામાં જોવે કે કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્ય કર્યા. જો આપણે પાપ કર્યા હોય એટલે લાલ કાર્ડ મળે ન્યાલી. બીજું લાલ કાર્ડ એટલે નરક. આવું એ વિડીયો વાળા તમે ધ્યાન દે ને સાંભળજો, આ બધાને જવાનું છે અહીંયા. હું તો હા શું કહું, પછી આ તો પલ વહી જાય. હા, જો તમે આપણે પાપ કર્યા હોય તો લાલ કાર્ડ મળે, નહીતર આવું લીલું કાર્ડ મળે. પુણ્ય કર્યા હોય લીલું કાર્ડ મળે માનવાનું હરકમાં. પણ આવડા ગયો ને તે 2 કાર્ડ મળ્યા. કે તમારા પાપે એટલા છે ને પુણ્ય એટલા છે. બોલો ખીજાણો પાપ છે ને અમે એના પાપ કર્યા કે તમારા ડોહા પૈસા લીધા ને, પેમેન્ટ લીધા ને બધેલી પ્રોગ્રામના જે કાપા વાળ્યા ને તમે એના તાક તો પુણ્યનું તાકે દેવા વાળા દીધા ને મફત જે સાંભળી લીધું હાવ એનું પુણ્ય ક્યાં જાય? અને તમે સાંભળ્યું જેને કદી પેમેન્ટ નથી આપ્યા ને એ વાતો કરતા મારા દીકરા 2 લાખ રૂપિયા લઈ, પણ ત્યાં કેદી દીધા મારા બાપ? એ 335 માવો સડાવીને હામો ઝપટ કરીને ભાઈ ધીમે ધીમે ટપા પડે છે. એટલે ટૂંકમાં આવી રીતે ત્યાં ઉપર થતું હોય એમ અમે પૈસા લઈ છીએ, પણ બોલવાના ગાવાના નથી લેતા, રોડ ઉપર રખડવાના લઈ. હાઈવે ઉપર જે ઝપટું જે કરી અને એક કલાકારની એવી ગાડી ન હોય કે એ 150 થી હેઠી હાલતી હોય, કારણ કે મોડા જ નીકળ્યા હોય. બીજેલી પ્રોગ્રામ પૂરો કરીને જ્યાં ઘેરે હુતા હોય તમને એમ થાય કે મારા વાલીડા લહેર કરતા છે. કોક દે આવો જુઓ ધોરિયામ કૂતરો હૂતો એમ હુતા હોય. હકીકત આ તમારે હાટું જ જન્મા છે, જગત હાટું જ જન્મા. મારા દીકરાનો જન્મદિવસ છે, લ્યો હું અહીંયા છું. બધા બાપુ એને બધા અભિનંદન તો આપી દીધા. એટલે આવું છે. એટલે છોકરાએ આ પોચો જોક્સ છોકરાએ એના પપ્પાને કીધું એને બાપુજીને કે બાપુજી કે હા મારી મમ્મીએ મને માર્યો. અમુક તો છોકરા ઘૂઘા જેવા હોય, ઈથી ઘૂઘુ એનો બાપો હોય. એની પાસે ન જવાય બેટા, કરંટ લાગ્યા વગર રહે નહીં, કારણ કે નામ જ વીજળી છે. એટલે છોકરાએ કીધું એને બાપાને કે મને માર્યો. ત્યારે એના બાપાએ જવાબ આપ્યો, પાછા વકીલ હતા એના પપ્પા, કે બેટા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોય ને તો સેશનમાં પછી ન જવાય. વહેલા આવ્યો તો થા તો મેં ઝપટ કર્યો તો ઠપકો મળત. એમ આ દેશની સુપ્રીમ કોર્ટ હોય ને ત્યાં ડુંગર ઉપર બેઠી ની ભવાની ભગવતી છે સાહેબ. માળી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજર્યું ફલે. એટલે વાત એ કરતો કે આવી ભગવતી જેવા નામ રાખો. આ દેશની દીકરી એ ટ્વિંકલ ન હોઈ શકે. ભારતની દીકરી ભવાની છે, ભારતની દીકરી જગદંબા છે.
છોકરાના નામ એવા હોવા જોઈએ. આપણે આવા નામથી બહુ આધાર રહે. છોકરાના નામ આપણા પરિવારના છોકરાના નામ એવા હોય ને, તમે ભગવાનનું નામ ન લ્યો ને ખાલી છોકરાઓનું દીકરીઓના નામ લ્યો. દીકરીનું નામ હોનલ હોય તો 10 વાર કઈક હોનલ ક્યાં ગઈ, હોનલ ક્યાં ગઈ, મઢડા વાળી સાંભળી જાય કે અહીંયા જ બેઠી છું દીકરા. નામ એવા નામ સમાવડ કો નહીં જબ તક તીરથ જોગ, આ નામે પાચક છૂટિયા નામે નાચે રોગ. દીકરાનું નામ એવું છે. અજામિલ નામના કસાઈના દીકરાનું નામ નારાયણ હતું અને અંત ઘડીએ એમ કે ભાઈ કસાઈ પડેલો નારાયણ, એ નારાયણ. દીકરે નો સાંભળ્યું, ઓલો નારાયણ આવીને ઉભો રહ્યો. પાંગે જ ઉભો છો દીકરા, કહેતો ખરો હું તકલીફ છે. એવો એક નામના પ્રભાવની વાત મારે તમને કરવી છે. નામથી કેટલો ફેર પડે. ઓખા બરડાના 2 બારવટિયા, મૂળો માણેક અને જોધો માણેક. અને જે દી એમ કહેવાય ધોળે દિવસે કોડીનાર ઉપર ચડાઈ કરીને ભર બપોરે એમ કહેવાય કોડીનારની બજારમાં 250 ઘોડાની પડખડીઓ તમામ બાકડતા એમ કહેવાય ધૂળની ડબડથી એમ કોડીનારને ઘેરી લીધેલું. ભલભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયેલા ને ઘરમાં બારી બાગ. અને ભર બપોરે એમ કહેવાય કોડીનારમાં હોપો પડી ગયેલો. અને ઈ જ દિવસે કોડીનારના નગર શેઠનો એકનો એક દીકરો 7 વર્ષનો, એનો 7મો જન્મ દિવસ. નગર શેઠની હવેલીના ડેલીયું બંધ થઈ ગયું અને નગર શેઠની હવેલીમાં છોકરાનો જન્મ દિવસ બંધ પારણે ઉજવાતો હતો. અને 12 ઘોડાની એમ કહેવાય પડખડીઓના અવાજ અને જામગરીઓના ભડાકા, આ બધું જોઈને એક નાના બાળક 7 વર્ષના છોકરાને આ બધું જોવાની આકાંક્ષા જાગી. બધાની નજર ચૂકવી ને 7 વર્ષનો દીકરો એમ કહેવાય કે નગર શેઠનો દીકરો ડેલીની બારી ખોલીને બજારમાં આવવું. અને મૂળું માણેકના માણસોનું એમ કહેવાય કે ધ્યાન ઈ છોકરા ઉપર પડવું. પણ મારા બાપ નગર શેઠનો દીકરો, એમાંય જન્મ દિવસ હુંડલી એક ઘરેણા ડોકમાં પહેરેલા, હાથ પગમાં એમ કહેવાય પગમાં હોનાના તોડા છે, બાજુબંધ હાથમાં પહેર્યા છે. હુંડલી એક ઘરેણા જોયા એટલે બારું એમ કહેવાય મૂળું માણેકના માણસો એ છોકરાને ઘેરી લીધો અને એક 7 વર્ષના બાળકને બંદૂકની નાળ્યું અડાડે છે. પણ જેની ભેગો ભગવાન હોય ને એને મોતનો ડર ન હોય. બાળક તો પોતે ભગવાન છે ભલા માનો. બંદૂકને આમ નાડ્યું અડાડીને કહેતા હતા કે છોકરા આ ઘરેણા આપી દે નકર મારી નાખશું. ત્યારે છોકરો 2 હાથમાં ઘરેણા પકડીને એમ કહેતો હતો હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. અહીંયા બજારમાં વડચલ હાલે છે અને જણનારી જનેતા સાહેબ હવેલીમાં છોકરાની આમ નજર ગોતે છે અને છોકરો દેખાણો નહીં. 12 બારવટિયા છે અને ખબર છે. અને જેમ હરણી વ્યાકુળ થઈ જાય દીકરાને મળી ગોતવા હમણાં જોયું ને બરોબર ડેલીની બારીને અટખોપડી ખુલ્લી જોઈ અને હડી કાઢીને જ્યાં બાઈને બારું આવવું તો પેટના એક દીકરાને બારવટિયા ઘેરી લીધા છે અને ધમકી આપે છે આપી દે નકર મારી નાખી. અને છોકરો એમ જ બોલ કે હા બોલતો હતો હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. અને માનો હાથ ફાટી ગયો. બરાબર મામડી રાડ્યું નાખવા. માધવ દઈ દે બેટા, હું તને બીજા આપી, આપણી ઘરે છે બીજા, દઈ દે ને માધવ, દઈ દે માધવ, દઈ દે બેટા, માધવ દઈ દે. માધવ 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 એ શબ્દ મૂળું માળકના કાને અથડાના થાય. માધવ માધવ માધવ. અને આમ જ્યાં નજર કરી બાઈ બોલે છે, છોકરો સામે ઉભો છે, એમના માણસો એમ કહેવાય બંદૂકની નાળી ઉડાડે છે. આને એમ કહેવાય ઘોડા ઉપર બેઠેલ મૂળું માણકે પોતાની મૂછના કાયતરા ઉપર હાથ નાખ્યો ને કીધું કે છોડી ગયો છોકરાને, નહીં તો હું તમને ભડાકે દઈ. કે ભણું બાપ કેટલા ઘરેણા છે? હું કઉ છું છોડી ગયો. કે કેમ? કે એનું નામ માધવ છે. અને માધવને લૂંટવું તો મેં મારા દ્વારકાધીશને લૂંટ્યો કહેવાય. આ દ્વારકાના નેજા હેઠે તો મૂળું માણેકના બારવટા હાલે છે. અને જો માધવને લૂંટશો તો દ્વારકાની ધજાના દર્શન નહીં થાય, કેડે કમોત થાય. બાપ ઘોડાનું પલાણ છાંડી મૂળું માણેક નીચે ઉતર્યા. 7 વર્ષના દીકરાની પાસે હાથ જોડીને એટલું કીધું ભણું માધવ, મારા માણસોએ તારું દલડું દુભાયું હોય તો મૂળું માણેકને માફ કરજે, તું મારો માધવ છો. બાવડું પકડીને જણનારી જનેતાને આપી દીધું. લે મને ખબર નહોતી કોડીનારમાં માધવ રહે છે, નહીતર મૂળું માણેક આ કોડીનારમાં પગ નો મૂકે. ભલા માણા કોડીનાર ભાગ્યા વગર હાલતા થઈ ગયા હતા. આ નામની તાકાત છે. હોય શિંટુડો ઉભો ફાડી નાખ્યો હોત એને.
નામની તાકાત છે, નામની તાકાત છે. એટલે નામ સમાવડ કો નહીં જપ તપ તીરથ જોગ. આ નામે પાતક છૂટ્યા અને નામે નાચે રોગ. એ નામ લેતા લેતા દેશના સંતોએ જે ભજન કર્યું છે અને પછી જેને અનુભવ થયો છે અને એ અનુભવ થયો છે એમાંલી જે કઈ રચનાઓ થઈ એ ભજન છે. કઈ એસી રૂમમાં બેઠા બેઠા લખી નથી નાખ્યું. મેં વાવ્યો તો ચંપો ને ઉગ્યો કેવડો, મારે કોને કેવું? તારા બાપને કે. મેં તો જોયા મીરા તો મીરા હો ગઈ મગન. મને ખબર ને તારો બાપ મગનભાઈ નહોતા થયા એમ જ સમજે કે મીરા માલી મગન થઈ ગયા. લે મગનભાઈ નહીં, લગ્ની લાગી ગઈ થયા. અમુક અમુક દોઢા ભણેલા દખ બહુ છે. એમાં ઇંગ્લિશ મીડિયમે તો ઉપાડો લીધો. એકચ્યુઅલી કૃષ્ણ ડાર્ક હતા ને એ તારા બાપ શ્યામ, એનું અંગ્રેજી ન થાય. અંગ્રેજીનું ઘણું ઘણી વસ્તુ હાઠુભાઈ નું અંગ્રેજી ન થાય. લ્યો તમે સીધુભાઈ નિશાળ અકારો છો સુરતમાં, કેવડી મોટી સ્કૂલ અકારો છો. છોકરા કેટલા તમારે 1200-1500 બાળકો એટલે સ્કૂલમાં. હા સોખવટ કરવી પડે, નકર પછી ભારત સરકાર જીતુભાઈ ના સન્માન કરે. ઓલા વસ્તી ગણતરી વાળા ટ્રેન માં ઉતર્યા, ઝૂંપડામાં જઈને કીધું કેટલા છોકરા? કે અમારે ગરીબ માણસ કઈ છે 7-8 છે. ઓલા પાછા એની ટ્રેન માં બી ગયા કે ગરીબ ને 7-8 હોય તો તવંગર ને કેટલા છે? અને હું તો જાહેરમાં કઉ છું સાહેબ, જેની ઘરે જે પરિવારમાં બાપુ અપાહિજ બાળક જન્મે એ પરિવાર ભગવાનની નજીક બહુ હોય. આપણે કહીએ ને બાપ એવા બેટા ને વડ એવા ટેટા, હાવ ખોટી વાત છે. એ તો કહેવાય ગયું. બાકી વડ એવા ટેટા હોય, કવડો મોટો વડલો, નાના નાના ફળ હાવ ઘણા હોય બહુ મોટા પણ પરજા. એક છોકરાને બાપા કીધું જા બેટા મહેમાન આવ્યા છે, મહેમાન હાટું કઈક લઈ આવી. મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. મહેમાન કે સાઈડ આવી ભાઈ આવો હણા થાય જેવા ટાટિયા લઈને ખાબ ખાબ કરતા કરતા. તમે આમ આમ કરો એટલે મને બેન કરાવવાનું નથી કેતા ને? તો ઠીક, પાછા કહેજો ભાઈ. હા હે હાકું છું ને હું કેમ બેન કરું છું? લે હાલે લે સારું હો મારું ભાઈ, હું હાકું તમ તારે. હા એ હા એ મહેમાન તો વયા ગયા, પછી છોકરા ઉપર એને બાપા ખીજાણા. તને ઠંડુ ગરમ લાવવાનું કીધું તું ભૂખા. રિક્ષા લાવ્યો, લાવે જ ને ભૈયા આવે હાણા થા જેવા ટાટિયા. હું આવ્યા થઈ? અરે તારા ડોહા તને જોવા આવ્યા હતા. પછી તો છોકરે વાહે સાયકલ કરી પણ પછી હાથમાં આવે. આમ ઘણા છોકરા ઉતાવળમાં વાંઠા રહી ગયા. એક તો બેટી બચાવો અભિયાન હાલે, એક છોકરીને જોવા આવ્યા. એક કલાકાર હતો ને એક ચોર હતો. એવો ગાયો જીરે સખી મંગલ ગાવો જી, મેં તેરી દીવાની મોર બની તનગાટ કરે. એવું સરસ ગાતો હતો. બીજો ચોર આંગળીયા ચોરીમાં આવી ગયેલો, નકલી નોટોમાં પકડાણેલો, એનું નામ પ્રખ્યાત. બે જોવા આવ્યા. ઓલી છોકરીએ ચોર પસંદ કર્યો, ચોર આરે નક્કી થયું. પછી એની બહેનપણીએ કીધું કે હે ઓલો કેવો સિંગર ઇન્ટરનેશનલ, એનું નામ પડતું મૂકીને ત્યાં ચોર પસંદ કર્યો. એનું કારણ શું? એ કે ઓલો રાતનો ગમે ત્યારે દોડીને ઘીરે તો આવે ને આવડા મારા દીકરા ડાયરા જ કરતા હોય, ખોટું રહેવું ને વાટે ને વાટે રહેવું. આવડા મંદિરમાં હું એકલી એ ગીત ગાવાના આપણે ઘીરે. કેમ કરી મારા દખના દાડા જાય રે હું આવડા મંદિરમાં વેગડ એકલી રેલો.
ખરેખર અને સાંભળેલું હોય ને બહુ મજા આવે. અમે અમે બાપુ રશિયા ગયા પ્રોગ્રામમાં, રશિયામાં, અને એવો ડાયરો સામેલ. આપણે ગુજરાતી જ બોલાવેલા, પણ આપણા ગુજરાતીના કોઈ ત્યાંના પ્રેસિડેન્ટ છે, કોઈ સારા ધારાસભ્ય કેવા, ટૂંકમાં ત્યાંના આગળ પડતા રશિયન, એને આમંત્રણ આપેલું ને એ બેઠેલા, અને આપણા બધા દાંત કાઢતા, ઓકે 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 ઇન્ડિયન ફોક, ઓકે ઓકે, અને આપણા બધા દાંત કાઢ લઈ પછી વાહેલી દાંત કાઢ. મેં પછી કીધું બધા આપડા હસી લે પછી શું કામ હસે? પાછળ એક ભાઈ બેઠા ને એને ડાયરેક્ટ અંગ્રેજીમાં એનું રૂપાંતર કરતા જાય, એટલે એને થોડીક વાર લાગે છે ને તો તમે બીજા જોક્સ ઉપર વૈયા જાઓ. ભાઈ એને એટલી બધી મજા આવે. મારે 2-3 બીજા કલાકારો, ઓસમણભાઈ છે ભાઈ, સારા કલાકારો હાર્યા હતા, એને એવું ગાયું. અને અહીંયા જેમ આપણે લહેર કરીએ, ઓલા લોકો તો વધારે, કારણ કે વર્ષે 2 વર્ષે સાંભળવા મળતું હોય, એટલે એને એટલા તમને કોઈ પડકારા દીધા. તો ઓલો રશિયન હાવ રસમાં તરબોળ થઈ ગયો. પછી એને આયોજકોને કીધું કે આ સિંગરો સારા, એને કયો રશિયાના ગીત ગાય. ઓલા માથે ભરે માણસો ને આને કીધું એ ગાવું જ જોઈએ, તમે એક તો અમારી મંજૂરી લીધી, અને તમારા દેશના ગાવ તો અમારા દેશના ગાવા જોઈએ. મેં તો રાષ્ટ્રભંગના કેસમાં નાખી દેવું. ઓલા કેલા ભાઈ એવું ન કહેતા. ઓલા અમારી ભાઈ મને કે ભાઈ રશિયાનું ગાવ. રશિયાનું મેં કીધું એવી કઈ બોલી નહોતી કરીને, આપણે કઈ પૈસા લીધા નથી ભાઈ. નકુસામાં આંગળી આવ્યો. એટલે પછી મારો તો ગાવાનો વિષય નહોતો, મારે હું કામ માથું મારવું જોઈએ. મેં તો ઓલા ગાયક હતો ને કીધું ગાવજો, કેદુના પાસપોર્ટ હમા કરતા હતા, આવ્યો તો તમારો આમથી આમ સહી કરાવ્યો ને આમથી આમ ફોટા મોકલ્યા. ઓલા કે હવે ખબર હોત તો આવત જ નહીં બરાબર. બધા મૂંઝાણ. રશિયાના ગીત ગાવા ક્યાંથી? ભલામણ આપણે કાઠિયાવાડી. મેં કીધું લાવો હાર્મોનિયમ મારી પાસે, અને પછી મેં રશિયાનું ગીત ઉપાડ્યો. એ લેજો રશિયા રે, એલા વગાડો ને. કારણ કે એકચ્યુઅલી આ લોકો રશિયા નહોતા આવ્યા. એ લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર, એ હો લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ જ રંગદાર છે રે કેવો ચમકદાર છે. હો લેજો એ લેજો રશિયા, હે લેજો રશિયા, હે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. લેજો રશિયા રે રૂમાલ મારો. એક કડીમાં 10 વાર કહો લેજો રશિયા. ઓલા કે ઓકે રશિયા રૂમાલ, ઓકે ઓકે હાલી ગયું. રશિયા રૂમાલ રંગદાર છે, ઓકે ઓકે ઓકે. राजिया ने बहन जा भी ऐसा बजाया. ओके चला के न्याठे